હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ ને તો આ વિડીયો જોઈને જજો, કદાચ તમારું બિલ ઓછું આવી શકે છે. કેવી રીતે એ જોઈશું આજના વિડીયોમાં. બિઝનેસ માટેના જીએસટી નું રજિસ્ટ્રેશન બે સ્કીમ હેઠળ થતું હોય છે. એક છે રેગ્યુલર સ્કીમ અને બીજું છે કમ્પોઝિશન સ્કીમ. હવે જે લોકોનું રજિસ્ટ્રેશન કમ્પોઝિશન સ્કીમ હેઠળ થયેલું છે એ લોકો આપણી પાસે ટેક્સ ન લઈ શકે. પણ આપણે જ્યારે પણ બહાર જતા હોઈએ, ફોર એક્ઝામ્પલ રેસ્ટોરન્ટ લઈ લઈએ, કારણ કે આપણે અવારનવાર રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ, આપણે ત્યાં જ્યારે પણ બિલ ભરીએ છીએ ત્યારે કોઈ દિવસ એ ચેક નથી કરતા કે જે પણ આપણી પાસે રેસ્ટોરન્ટ ટેક્સ માંગી રહ્યું છે એ ખરેખર શું એલિજિબલ છે આપણી પાસે ટેક્સ લેવા, કે પછી આપણને ઉલ્લુ બનાવે છે. હવે ચેક કેવી રીતે કરવું કે એ જે તે રેસ્ટોરન્ટ છે એ એના જે ટેક્સ પેયર છે એ કમ્પોઝિશન સ્કીમ હેઠળ આવે છે કે રેગ્યુલર સ્કીમ હેઠળ, આપણે આજે જોઈશું. અને માત્ર 20 જ સેકન્ડ લાગશે ચેક કરતા. એના માટે સૌથી પહેલા ફોન લઈ લો. હવે એમાં જઈને ગૂગલ પર ટાઈપ કરીશું gst.gov.in ઉપર. હવે ટેક્સ પેયર ઉપર ક્લિક કરીશું. પછી આ જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીશું. હવે જીએસટી નંબર તમારી પાસે જે બિલ છે એમાં જોઈને જીએસટી નંબર અહીંયા ટાઈપ કરી દો. પછી કેરેક્ટર્સ એન્ટર કરી દઈશું અને સર્ચ ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા ટેક્સ પેયર ટાઈપ જોવા મળી જશે તમને, જે આમાં છે કમ્પોઝિશન ટાઈપ. એટલે તમે રેસ્ટોરન્ટના મેનેજરને કે અથવા ત્યાંના ઓનર હાજર હોય તો તમે એમને ફેસ ટુ ફેસ કહી શકો છો કે આ ટેક્સ હું નહીં ભરું, કારણ કે આ ટેક્સ લેવા તમે જ એલિજિબલ નથી. પણ જો તમે જીએસટી નંબર નાખો અને અહીંયા રેગ્યુલર લખેલું આવે તો તમારે જીએસટી પે કરવો પડશે. પણ દલીલ કરવા માટે પહેલા આપણને તો ખબર હોવી જોઈએ ને કે શું આપણે ટેક્સ ભરવાનો છે કે નહીં, અને એના માટે જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે. તો જ્ઞાન વધારો અને પૈસા બચાવો. અને જો આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને યુઝફુલ રહેતા હોય તો કમેન્ટ્સમાં થમ્સ અપ ચોક્કસથી કરજો.